તો રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી થઈ છે। સિટી બસનું સંચાલન કરતી કંપનીના બિલ રોકી દેવાશે। હાલ કંપનીનું પેમેન્ટ સ્ટોપ કરી દેવાયું છે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પેમેન્ટ નહીં ચૂકવાય। 8 કરોડ રૂપિયાની ડિપોઝિટ અને 22 કરોડની ચૂકવણી રોકી દેવાઈ છે। તો રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં આ મોટી કાર્યવાહી થઈ છે। સિટી બસનું સંચાલન કરતી કંપનીના બિલ રોકી દેવામાં આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, અકસ્માતમાં હવે મોટી કાર્યવાહી થઈ છે। સિટી બસનું સંચાલન કરતી કંપનીના બિલ રોકી દેવામાં આવ્યા છે। શું મતલબ પણ લોકોના જીવ તો ગયા છે? ચોક્કસપણે દીપિકા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે માત્ર બિલ રોકી દેવામાં આવ્યા છે, બીજી બાજુ જે રીતના સહાયની જાહેરાત થઈ છે તે કોણ ચૂકવશે ને તેની વચ્ચે આજે કોંગ્રેસ છે તે અત્યારે કોર્પોરેશને પહોંચી છે, હલ્લા બોલ કરી રહી છે। ચક્કાજામના દ્રશ્યો છે જે પ્રવેશ કરવામાં ના આવતા અત્યારે જારી છે, તેને ખોલવામાં પ્રયાસ થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના કોંગ્રેસે પણ અત્યારે હોબાળ મચાવ્યું છે। શું કહો છો ગાયત્રીબા, જે રીતના વિરોધના પ્રવેશ નથી કરવા દેવામાં? ખાસ અત્યારે જ્યારે રાજકોટ રાજપથ લિમિટેડની જે કોન્ટ્રાક્ટ જે એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો, ત્યાંથી જે પેટામાં જેને કોન્ટ્રાક્ટ મળેલો છે એ એજન્સીની સાથે સાથે જે ડ્રાઈવર છે અને જે રાજકોટ મહાનગરપાલિકાના સુપરવિઝન કરતા જે અધિકારીઓ છે એ બધા આમાં જવાબદાર છે। ત્યારે બધા ઉપર ગુનો નોંધવો જોઈએ અને સાથે તમે જોશો કે જે કોન્ટ્રાક્ટ જે છે જે એજન્સીને મળ્યો એના પછીની જે પેટા એજન્સી જે છે એની આમ જોઈએ તો રાજકોટમાં 215 ઉપરની જે સિટી બસ ચાલે છે એમાંથી 114 જેટલી આ એજન્સીની બસો છે। એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જ્યારે પણ આવો ઘટના બનતી હોય છે તો એના મૂળમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો જ એમાં જવાબદાર હોય છે, કેમ કે ક્યાંક ને ક્યાંક આ જે એજન્સી છે એને ઘણા વર્ષથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ એજન્સી પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને એના કાર્યકરોની છે। ત્યારે આ લોકો ઉપર ગુનો નોંધાવવો જોઈએ એવી અમારી ખાસ માગણી છે। જે પેટા કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ તેવી વાત છે। શું કહો છો અશોકસિંહ, વારંવાર જ્યારે આવું ઘટના બને ને ભાજપનો કાર્યકર્તા જ નીકળે છે કોન્ટ્રાક્ટર? ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટર હાઉસની જેમ ચાલતી પાર્ટી છે, એટલે કોઈ પણ જ્યારે ઘટના બને પછી ચાહે જુગારની ક્લબ પકડાય, દારૂનો વેપલો પકડાય કે કોઈ પણ પ્રકાર ટીઆરપી કાંડ જેવી ઘટનાઓ બને, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન સામે આવે છે। ત્યારે આની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો બક્ષીબંધ મોરચાનો ભૂતપૂર્વ કાર્યકર આ રાજકોટ રાજપથ લિમિટેડનું સુપરવાઇઝર કરે છે કંપનીના ઓથોરે સુપરવાઇઝર તરીકે। ત્યારે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। આ કામના ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાના જવાબદાર અધિકારી જે છે એને કાલ બે જવાબદારીપૂર્વક નિવેદન આપ્યું હતું કે આની અંદર બ્રેક ફેલ હોવાની શક્યતા છે, એની પાસે પણ ટેકનિકલી જાણકારી નથી, ત્યારે એની પણ ક્યાંક ફરજ બેદરકારી છે, તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અને ભારતીય જનતા પાર્ટીએ કાલ હસતા મોઢે ફોટા પડાવીને એમ કીધું હતું કે અમે 15 લાખની જાહેરાત કરી હતી સહાયની, તમે સહાય આપો પણ ક્યાંથી કંપનીના એકાઉન્ટમાંથી આપો, પ્રજાની તિજોરીમાંથી નહીં। પ્રજાનું જાનમાલનું નુકસાન થાય છે અને આર્થિક રીતે પણ પ્રજાએ ભોગવવું પડે છે, આની સીધી જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની છે। કહી શકાય કે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, અમુક લોકોને જ અંદર પ્રવેશ દેવામાં આવ્યો છે। ડોક્ટર હેમંગ વસાવડા છે તેઓની સાથે વાત કરશું। સાહેબ, જે રીતના આખી ઘટના બની છે, અનેક દાવ પેચ ચાલ્યા, પરંતુ આજે કોંગ્રેસ વિરોધ કરી રહી છે, 15 લાખની સહાયની પણ વાત છે, શું કહો છો આપ? સૌથી પહેલી વાત એ છે કે સુરત હોય, મોરબી હોય, ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય કે આજનો આ બીઆરટીએસ કાંડ હોય, દરેક માનવ મોત પાછળ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર જવાબદાર છે। અમે બહુ સ્પષ્ટપણે એમ કહી રહ્યા છીએ કે મળતિયાઓને ખટાવે છે એટલે આ તકલીફ પડે છે। મૃતકોને 50 લાખ આપવા જોઈએ, પણ એ એજન્સી પાસેથી વસૂલ કરીને આપવા જોઈએ। તમે ભ્રષ્ટાચાર કરો અને ટેક્સ પેયરના ખિસ્સા પછી કાપો, એ વાત ક્યાં લગી ચાલે? એટલે એજન્સી પાસેથી તમામ પૈસા વસૂલ કરી અને મૃતકોને વળતર આપવું જોઈએ, આ બહુ સ્પષ્ટ વાત છે। અને હજી જો ભ્રષ્ટાચાર ભારતની અને ગુજરાતની પ્રજા નહીં સમજે તો ભ્રષ્ટાચાર ઘણા બધા માનવ બલિ લેશે
એની કોંગ્રેસને બીક છે. શું કહેશો, જે રીતના કોંગ્રેસ અત્યારે વિરોધ કરવા પહોંચ્યું છે, શું માંગ છે ખાસ તો? વિરોધ કરવાનો અમારે વિરોધ કરવાની ફરજ પડી છે. આ 50% ભાગીદારીમાં ચાલતી ત્યારે ભાજપની બોડી છે. 100% ભ્રષ્ટાચાર આમાં છે. હમણાં હમણાં ટિપ્પર વાનનો કોન્ટ્રાક્ટ 100 કરોડનો હતો, એના બદલે 1100 કરોડનો આપ્યો. તો એ ભાજપના ક્યાં નેતા અને કોની આગળ પૈસા પહોંચ્યા એનો પણ એક અત્યારે પ્રશ્ન છે. અને આજે જે કોન્ટ્રાક્ટ આપ્યા છે એ કોઈ ક્વોલિફાઈડ લોકો નથી, જેથી કારણે ક્વોલિફાઈડ ડ્રાઈવરો ન રાખવાથી અનએજ્યુકેટેડ અને ગુનેગાર લોકો અત્યારે ડ્રાઇવિંગ કરે છે, જેનું આ પરિણામ રાજકોટની પ્રજા ભોગવી રહી છે. જે રીતના વાત કરીએ, હાલ જે પોલીસ દ્વારા જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળ છે ત્યાં કમિશનરને અમુક લોકોને સુધી જવા દે છે. આપણે ત્યાં જવાના પ્રયાસ કરશું. કમિશનરની અંદર જે વિરોધ પક્ષના નેતા સહિતના લોકો છે તે અત્યારે ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા છે. આપણે ત્યાં જવાના પ્રયાસ કરીશું, કારણ કે જે રીતના જે અમુક નેતા છે તેમને જ રજૂઆત માટે પહોંચાડવામાં આવ્યા છે. બાકીના નેતાઓ છે તેમને બારોબાર જ જારી બંધ કરી દેવામાં આવી છે. હાલ મ્યુનિસિપલ કમિશનરને જે રજૂઆત કરવા માટે પહોંચે છે, કમિશનર કચેરીની આસપાસના તમામ દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે હાલ જે કમિશનર ઓફિસની અંદર કોંગ્રેસ વિરોધ કરવાની હતી તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે રાખી દેવામાં આવ્યો છે. હાલ કમિશનર ઓફિસની અંદર કોંગ્રેસના